8.4 મિલી હેનરીના ઇન્ડક્ટર સાથે અને એનો અવરોધ છે ચ એને 12 વોલ્ટ સાથે જોડતા કોઇલમાં 1 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય પછી થાય? સમય સાથે પ્રવાહનો ફેરફાર. કયું સૂત્ર લાગે? I બરાબર I0 1 માઇનસ e રેઝ ટુ r બાય l ઇન્ટુ t. ચલો I0 એટલે કે v બાય r અને 1 માઇનસ e માઇનસ r બાય l ઇન્ટુ t. ચલો મૂકી દો બધી કિંમતો. આ 12 ભાગ્યા 2 સોરી 6 1 માઇનસ e રેઝ ટુ માઇનસ આ 6 છે, આ 8.4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત અને છે ટી તમારે શોધવાનો છે. ઓકે, અને પ્રવાહ તમને અહીંયા આપેલો છે 1, તો આ 2 થઈ જાય એટલે કે 1/2 બરાબર 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 6 વડે ભાગ ચલાવો તો કેટલા થશે? 6 એકા 6 ને 6 ચોક 24 એટલે 1.4 એટલે 1000 ભાગ્યા 1.4 ઇન્ટુ ટી. એટલે આ બાજુ આવે એટલે e રેઝ ટુ માઇનસ 1000 ભાગ્યા 1.4 બરાબર 1/2 માઇનસ એટલે અહીંયા 1 અપોન ઘાત લખીએ આપણે, અથવા રહેવા દે ત્યાર પછી આપણે બીજી વખત લખી નાખીએ 1000 ભાગ્યા 1.4 ટી એટલે કે 2 e રેઝ ટુ 1000 ટી ભાગ્યા 1.4 બરાબર 2. ચલો ઈ કાઢો હોય તો બંને બાજુ, ઈ કાઢો હોય તો બંને બાજુ શું લેવાય? ln. હા, તો અહીંયા તમારું થઈ જાય 1000 ટી ભાગ્યા 1.4 બરાબર ln2. ln2 ની કિંમત ln2 ની કિંમત 0.693 યાદ રાખવાની, ફિઝિક્સમાં વારા ઘડી આવે. શું આવે? 0.693. તો ટી બરાબર કેટલું આવશે? 0.693 ગુણ્યા 1.4 ભાગ્યા 1000 એટલે 1 જેવો જ થયો ને, એટલે 1 મિલી સેકન્ડ. આવું થાય કે ન થાય? શું આવશે? 1 મિલી સેકન્ડ. આગળ, એબી તારની લંબાઈ 50 સેન્ટીમીટર છે, અવરોધ 3 છે, ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા છે, 2 વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરવા માટે કેટલા બળની જરૂર પડે? બળ બરાબર b² l² v બાય r. ઓળખે ને? f બરાબર બિલ ઉપરથી વારાઘડી આપણે તારવેલું જ છે, પાછું વારાઘડી આપણે તારવતા નથી હવે. ઓકે, ચાલો બી 0.15 ગુણ્યા 0.15 એલ 50 સેન્ટીમીટર એટલે 0.5 ગુણ્યા 0.5 વી વેગ 2 અવરોધ શું એલ નો તો વર્ગ આવે ને, વી નો નો આવે ને, એલ નો તો વર્ગ આવે જ ને. અને અવરોધ છે તમારે 3 એટલે આ 0.3 એટલે આ 2 વડે ભાગ ચાલે એટલે આ 20 આવું થાય એટલે 2 અહીંયા ઉડાડો એટલે 10 તો 15 5 75 ગુણ્યા 5 એટલે 3.75 ઘાત કેટલી આવશે? 10 ની માઇનસ 3 ઘાત. 3 ઘાત થશે ને? ઓપ્શન નંબર એ. આગળ આ પણ એવો છે, એબીસીડી લૂપ 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. બધી બાજુની લંબાઈ 1 મીટર હોય તો એ અને ડી વચ્ચે ઉદ્ભવતો ઈએમએફ, એ અને ડી આ બંને વચ્ચે ઉદ્ભવતો ઈએમએફ તમારે ગોતવાનો છે. કઈ રીતે ગોતશો? ઈએમએફ નું સૂત્ર બીએલવી. તો બી તમને આપેલો છે 1, લંબાઈ √2. મેં શું કીધું તમને? વેગ ને લંબાઈ લેવાની, એટલે કે આ લંબાઈ તમારે લેવી પડે. આ લંબાઈ કેટલી થાય? એટલી. આ 90 છે, આ 1 તો કાટખૂણો એટલે આ √2 થાય.
ખાસ ધ્યાન રાખવાનું, લંબાઈ હંમેશા વેગને લંબ આવતી હોય તે લેવાની. અને વેગ તમને આપેલો છે 1 એટલે √2 એટલે જવાબ તમારો કેટલો આવશે? 1.41. કેટલો થાય? 1.41 વોલ્ટ. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. આગળ પાછો એવો PQ તારની લંબાઈ 1 મીટર છે. આ લંબાઈ 1 મીટર છે. 4 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. 2 ના વેગથી ગતિ કરે છે. સી કેપેસિટન્સ અહીંયા તમને આપેલો છે 10 ફેરાડેનો. તેના માટે કેપેસિટન્સ પરનો વીજભાર એટલે એ થાય ને પી ઉપર કયો વીજભાર? ધન વીજભાર આવે. કે ઉપર ઋણ વીજભાર આવશે. ઓકે, એટલે પહેલી વસ્તુ ખબર પડી ગઈ. તો ઓપ્શન નંબર એ જ આવી જાય ને. ગોતવા જાવ જો પડે નહીં, પણ આમાં તમને હજી એક ઓપ્શન આપેલો છે 1 પણ નહીં, એટલે તમારે ગોતવો પડે. નકર આમ નામ તમે કહી શકો કે પી ઉપર ધન આવે ને કે ઉપર ઋણ. ચાલો મૂલ્ય કઈ રીતે ગોતશો? કેપેસિટન્સ ક્યુ બરાબર સીવી. કેપેસિટન્સનું એક સૂત્ર લાગે. ક્યુ બરાબર કયું લાગે? સીવી. ઓકે, તો ક્યુ બરાબર સીવી. તો સી તમારી પાસે છે, વી તમારે ગોતવો પડશે. બોલો, વી ગોતવો પડે ને. ઈ બરાબર શું છે? વી વેગથી ગતિ કરે એટલે ઈ બરાબર BVL અથવા BLV. ઓકે, તો બી તમને આપેલો છે 4, લંબાઈ આપેલી છે 1 અને વેગ આપેલો છે 2. તો 4 દુ 8 વોલ્ટ. મૂકી દો અહીંયા 10 માઇક્રો 10 ગુણ્યા 10⁻6 ગુણ્યા 8 એટલે કે 80 માઇક્રો કુલમ. અને પી હોય ત્યાં ધન એટલે પી એટલે કે એ અને ક્યુ એટલે કે બી. એટલે ક્યુ એ +80 ને ક્યુ બી -80. ચલો, એ બી તારની લંબાઈ 1, અવરોધ 2, ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે. તારનો વેગ 2 છે. તારને અચળ વેગથી ગતિ કરાવવા માટે જરૂરી બળ બળ એ સૂત્ર લગાડો તો પણ આલે B² L² V/R. આર કેટલો લેવો? શ્રેણી સમાંતર આર સમાંતરમાં છે ને બંને, એટલે શું આવશે? આર બરાબર 2 થાય ને, 3 ને 6 એટલે 2 થાય. મૂકી દો. ચાલો, બી 2 એટલે 4, લંબાઈ 1, વેગ 2 અને આ 2 તો ઉડી જાય તો 4 આવે ને. કેટલો જવાબ આવશે? 4 ન્યૂટન. કારણ કે ભૂલ થઈ છે આપણે, આ જ થશે ને BVL. બરાબર. તો આપણે જૂની રીતે ગણીએ તો શું થાય? પહેલા EMF ગોતો. EMF કેટલો આવે? આર તો આપણે એ જ રહેવાનો છે. આર બરાબર શું આવશે? 6 ગુણ્યા 3 એટલે છેદમાં 6 + 3 એટલે આર 2 થશે. તો ઈ ગોતો તો ઈ બરાબર BVL. તો બી તમને આપેલો છે 2, વેગ આપેલો છે 2 અને લંબાઈ 1 એટલે EMF કેટલો આવશે તમારે? 4. ઓકે, EMF 4 હોય તો પ્રવાહ કેટલો વહન થાય? E/R 4/2 એટલે કે 2 એમ્પિયરનો થાય. તો બળ કેટલું લાગે? બી ચુંબકીય ક્ષેત્રમાં હોય તો બિલ એટલે કે બી ક્યાં ગયો? 2 ગુણ્યા 2 ગુણ્યા 1 તો પણ 4 ન્યૂટન જ થાય. ઓકે,
ઉભા અહીંયા આપણે એક ભૂલ કરેલી છે. નહીં, ફરીથી જો, ચાલો ફરીથી કહો. રકમ જુઓ તમે, રકમમાં શું લખેલું છે? શું છે? એબી તારની લંબાઈ 1 મીટર છે, અવરોધ 2 મીટર, મતલબ આ તારનો અવરોધ તમને 2 મીટર 2 ઓહમ આપેલો છે. આનો અવરોધ પણ લેવો પડે. એટલે ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે, તારનો વેગ 2 છે, અચળ વેગથી ગતિ કરાવવામાં આવે તો બળની કેટલી જરૂર પડે? મતલબ પેલા આ બંને સમાંતરમાં થશે એની સાથે, એટલે 3 ગુણ્યા 6 અને 6 પ્લસ 3 એટલે કે આ 2 થાય. તો તમારે અહીંયા સૂત્ર શું આવશે? F બરાબર b સ્ક્વેર l સ્ક્વેર v બાય r. તો અહીંયા b 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, અહીંયા 2, અને અવરોધ કેટલો લેવાનો થશે તમારે? 2 પ્લસ 2. આ 2 નો 2 મેળવો એની સાથે આ શ્રેણીમાં આવશે 2. આ અવરોધ જોવાનો રહેશે એટલે તમારે જવાબ આવશે 4 ઉડી જાય એટલે જવાબ આવે 2 ન્યૂટન આવશે. કેટલો આવશે? 2 ન્યૂટન. આપણે આનો અવરોધ લેવાનો ખાસ ધ્યાન આપવાનું. રકમમાં ગમે ત્યારે ઇન્ડક્ટર આપેલું હોય ત્યારે ઇન્ડક્ટરનો પોતાનો પણ અવરોધ હોય. ઓકે, તાર આપેલો છે તો તારનો પોતાનો પણ અવરોધ હોય. સીડી તારનો અચળ વેગ તમારે ગોતવાનો છે, એલ લંબાઈ અને એમ દળ ધરાવતી. અચળ વેગ, વેગ અચળ એટલે પ્રવેગ 0. તારની નીચે તરફ mg બળ લાગતું હોય એના કારણે ઉપર બીજું કંઈક બળ લાગતું હશે, બંને બળ સરખા થાય તો પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 થાય તો અચળ વેગ મળે. ખબર પડી કે ન પડી? તો આ બળ કેટલું લાગે? તાર ઉપર લાગતું બળ b સ્ક્વેર l સ્ક્વેર v બાય r. કોના જેટલું હશે? mg વજન બળ. તો અહીંયાથી વેગ મળી જાય ડાયરેક્ટ, mgr છેદમાં b સ્ક્વેર l સ્ક્વેર. ઓપ્શન નંબર બી. રોડને તમારે ગોળ ગોળ ફેરવવાનો છે. 4L લંબાઈના ધરાવતા એસી સળિયાને ઓ ને અનુલક્ષીને આને અનુલક્ષીને તમારે ફેરવવાનો છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર બી માં ફેરવતા AO બરાબર L, એટલે આ લંબાઈ તમને L આપેલી છે, અને OC બરાબર 3L, આ લંબાઈ તમને આપેલી છે 3L. તો ચાલો, મેં તમને કીધું હતું વચ્ચેથી આપણે EMF લઈએ ને. ઓકે, શું લઈએ? અહીંયાથી અહીંયા, એટલે કે EO માઇનસ EA બરાબર શું લખીએ? ગોળ ફરતો હોય ત્યારે, ગોળ ફરે ત્યારે હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર અથવા આર સ્ક્વેર, તમે જે લખો તે બી ઓમેગા એલ સ્ક્વેર થાય. તમારે કોના કોના વચ્ચેનો ગોતવાનો છે? કોઈ પણ એસી અથવા તો ઓસી ગમે એ વસ્તુ. ચલો, ઈઓ માઇનસ ઈએ તમને આવું આપેલું છે, વીઓ માઇનસ વીએ. ચલો, અહીંયા વી આપેલું છે એટલે વોલ્ટેજ લખી નાખીએ આપણે કે વીઓ માઇનસ વીએ. ઓકે, ઓપ્શનમાં તમને વી આપેલું છે એટલે આવું છે ક્યાંય? નથી ને? નહીં. પછી આગળ ઈઓ માઇનસ ઈબી પણ કરી શકો. સોરી, ઈ વીઓ માઇનસ વીસી. હા, તો વીસી કેટલું થશે? હાફ ઓફ એ જ વસ્તુ બી ઓમેગા 3L સ્ક્વેર લખાય ને. શું લખાશે? 3L સ્ક્વેર કરવો પડે ને એમાં. ઓકે, એટલે 3 નો વર્ગ એટલે 9, એટલે આ તમારે થશે 9/2 બી ઓમેગા એલ સ્ક્વેર. તો O માઇનસ સી નો 9/2 આપેલો છે. પછી એ માઇનસ સી કરો. ચાલો, બંનેની બાદબાકી કરો, આમાંથી આ બાદ થાય એટલે કે VA માઇનસ VC. આ કેટલું થાય? 9/2 માંથી 1/2 જાય, 8/2 એટલે 4 બી ઓમેગા એલ સ્ક્વેર થાય. આવું થાય ને? 9 માંથી 1 જાય એટલે 8. આ લખ નાખવાનો 8 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર, એટલે કે તમારે આવશે 4 બી ઓમેગા એલ સ્ક્વેર. આવું પણ આપેલું છે. મતલબ અહીંયા તમારે ખોટું વિધાન ગોતવાનું છે. શું છે
ખોટું વિધાન, કેમ કે પહેલું આપેલું છે ને વીએ માઇનસ વીઓ બરાબર બી હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર, વીઓ માઇનસ વીસી બરાબર તમને આપેલું છે 9/2 પણ આપેલું છે, આ પણ આપેલું છે, અને 4b ઓમેગા સ્ક્વેર આ પણ આપેલું છે, એટલે બી ઓપ્શન ખોટો પડશે ને. આ ઓપ્શન કેવો આવશે તમારો? ખોટો. ઓકે, તો અહીંયા તમારે ખોટો ઓપ્શન ગોતવાનો હશે. આગળ, બંને લૂપનું વચ્ચેનું અનન્ય પ્રેરકત્વ લંબાઈ બંને વચ્ચેની તેની ત્રિજ્યા કરતાં ઘણી મોટી છે. શું થાય? અનન્ય પ્રેરકત્વ એટલે શું છે? આના કારણે આમાં ઉત્પન્ન થાય, એટલે φ2 તમે શું લખો છો કે આનું ચુંબકીય ક્ષેત્ર હશે અને આનું ક્ષેત્રફળ હશે, આવું લખે કે નહીં? પહેલાના ચુંબકીય ક્ષેત્રને કારણે બીજામાં ઉત્પન્ન કરવાનું છે આપણે. ઓકે, એટલે એક દ્વારા ઉત્પન્ન થાય છે ને, કોના દ્વારા ઉત્પન્ન થાય છે? એક દ્વારા ઉત્પન્ન થતું. ચલો B1 કેટલો હશે? રિંગ છે, રિંગના કારણે ઉત્પન્ન થતું. μ0 જો બધે L³ વાળું સૂત્ર છે. L³ વાળું સૂત્ર છે. L³ વાળું છે તો કઈ વસ્તુ મૂકશો? ચાલો ફટાફટ. હા, રિંગની અક્ષ પર કેટલું હોય? રિંગની અક્ષ વાળું જ મૂકવાનું છે. રિંગની અક્ષ વાળું સૂત્ર શું આવે? બોલો. અથવા તો ડાયરેક્ટ આપણે ડાયપોલ વાળું સૂત્ર પણ મૂકી દઈએ તો પણ આવે. ડાયપોલ અક્ષ પર μ0.4π2m/L³. હરકું જ થાય ભાઈ. ઓકે, મોમેન્ટ વાળું સૂત્ર લખીએ તો ખબર પડી કે ન પડી? પછી મોમેન્ટ બરાબર NI એ મૂકી દેવાનું. ઓકે, તમારે B1 તમે શું લખી શકો કે μ0/4π 2 ટાઈમ્સ મોમેન્ટ અપોન L³ અને M બરાબર NIA, એટલે કે તમારે ફ્લક્સ કેટલું થશે? φ2 બરાબર μ0/4π × 2 NIA. લૂપ એક જ લૂપ છે ને, આટાની સંખ્યા કંઈ તમને આપેલી છે નહીં. પ્રવાહ I, ક્ષેત્રફળ πa², અને લંબાઈ L³. બીજાનું ક્ષેત્રફળ πa². તો પાઈ ઉડી જાય, બે ઉડી જાય, તો શું આવશે? μ0/2L³. અહીંયા I ની 4 ઘાત. આવું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? કેમ કે આ ચુંબક જેવું ઉત્પન્ન થાય ને, ચુંબકના કારણે જ થાય. મેઇન વસ્તુ આપણે ઉત્પન્ન ક્યારે થાય? ચુંબકને લીધે થાય. એટલે અહીં આપણે ચુંબક જેવું લેવું પડે આમ. એટલે ચુંબકની મોમેન્ટનું સૂત્ર મૂકેલું છે. ઓકે, આગળ ચલો આ વસ્તુ ફરીથી આવી. આપણે બધા પરિપથમાં સમાન બેટરી, ઇન્ડક્ટર અને અવરોધ જોડેલા છે. તો કળ બંધ કરતા જો પહેલી વસ્તુ તરત જ એટલે t = 0 સમયે શરૂઆતમાં, અને ઘણા સમય પછી એટલે t બરાબર અનંત, ઇન્ફિનિટી સમય પછી. ઓકે, ત્રણેય લૂપમાં તમારે જોવાનું છે. ચલો, શરૂઆતનો અવરોધ t0 હોય ત્યારે મેં તમને કીધું હતું, t0 હોય ત્યારે ઇન્ડક્ટરનો અવરોધ કેટલો હોય? અવરોધ જેટલો થોડો હોય.
આર ઇન્ફિનિટી હોય, શરૂઆતમાં ઇન્ડક્ટરમાં ન હોય ને, લાંબા સમય પછી પ્રવાહ વહે ને, એટલે શરૂઆતનો અવરોધ કેટલો હોય? અનંત. કેટલો થાય? અનંત. અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી સમય હોય ત્યારે અનંત સમયે એનો અવરોધ કેટલો થઈ જાય? 0. કેટલો થઈ જાય? 0. ઓકે, કેપેસિટર માની કરતા ઉલટું હોય, શરૂઆતમાં 0 ને અનંત સમય પછી અનંત એમ. ઓકે, મતલબ શું થયું? અહીંયા તમારે આર, અહીંયા આર, તો અહીંયા આર બરાબર ઇન્ફિનિટી. પહેલા લખી નાખીએ આપણે. ઓકે, આ આર 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 બરાબર ઇન્ફિનિટી. ઓકે, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર બરાબર ઇન્ફિનિટી શરૂઆત માટે. કોના માટે? શરૂઆત માટે. આ પહેલા માટે. અને બીજા માટે લ્યો તો બધા પહેલા આપણે લખી જ નાખીએ, પહેલા માટે છે, આ પણ પહેલા માટે છે. બીજી વખતે લ્યો ત્યારે આર બરાબર 0, આર બરાબર 0, આર બરાબર 0. ચલો પહેલામાં જુઓ, અનંત અવરોધ છે, અનંત અવરોધ તો પ્રવાહ પસાર થાય? નો થાય. એટલે પહેલી કન્ડિશન માટે આપણે લઈએ છીએ કે I1 બરાબર 0. આમાં 0 થઈ ગયું. આનો અવરોધ અનંત છે, મતલબ આમાંથી પ્રવાહ પસાર નહીં થાય, પણ આમાંથી થશે ને. એટલે I2 બરાબર તમારે શું થાય કે વોલ્ટેજ V વોલ્ટની બેટરી હોય તો V બાય R થશે. I3 બરાબર આનો અવરોધ અનંત, આમાંથી નો થાય તો V અને આ 2R થાય ને, બંને શ્રેણીમાં થઈ જાય, એટલે આ તમારો આવશે V બાય 2R. એટલે સૌથી વધારે કયો થયો? બીજો. એટલે કે I2 ગ્રેટર ધેન I3 ગ્રેટર ધેન I1, જે I1 બરાબર 0 છે. આવું થશે. ચલો બીજો કિસ્સો. બીજા કિસ્સામાં R નો અવરોધ 0, એટલે આ તો તાર થઈ ગયો ડાયરેક્ટ, તો આ બે જ અવરોધ છે ને 2R. એટલે I1 કેટલો આવશે તમારે? V બાય 2R. I2 આનો અવરોધ 0, એટલે આ બંને કેમાં થઈ ગયા? સમાંતરમાં, એટલે R બાય 2. એટલે I2 તમારે કેટલો આવશે? V બાય R બાય 2, એટલે કે 2V બાય R. V3 ત્રીજો, આ 0 થઈ ગયો, એટલે આ શોર્ટ સર્કિટ થઈ જાય ને, કેમ કે બધો પ્રવાહ અહીંયાથી જશે, આમાંથી કોઈ પ્રવાહ જાય નહીં, એટલે આ પ્રવાહ તમારે કેન્સલ થઈ જાય, તો ખાલી R વધે, એટલે અવરોધ તમારે આવશે, સોરી પ્રવાહ તમારે આવશે V બાય R. તો આ મેક્સિમમ, પછી આ ને પછી આ એનું જ થયું ને. I2 ગ્રેટર ધેન I3 ગ્રેટર ધેન I1, પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે I1 0 નથી. શું છે? I1 0 નથી. ખબર પડી કે ન પડી? એટલે ઓપ્શન નંબર તમારે આવશે A. ચલો આગળ. LR પરિપથનો ચાર્જ કરતા પ્રવાહ 4 સેકન્ડમાં 3/4 ગણો થાય તો LR પરિપથનો સમય અચળાંક કેટલો થાય? I બરાબર I max અથવા I0 1 minus e raised to minus R by L into T. આ કેટલો કરવાનો છે પ્રવાહ તમારે? 3/4, એટલે 3/4 I0, I0 1 minus e raised to minus R by L into T. આવડી જાય તો 3/4 તો e raised to minus R by L into T બરાબર શું લખાય? 1 minus 3/4, એટલે કે 1/4, એટલે કે e raised to minus R by L into T બરાબર શું લખાય? માઇનસ માઇનસ અહીંયા પ્લસ કરી નાખીએ. ઓકે, ઉપર લઈ લઈએ તો બરાબર 4, તો R by L into T બરાબર ln4, અથવા તો ln2 નો વર્ગ કરીએ કે ને, ln2 નો વર્ગ, તો ln માં 2 આગળ આવી જાય તો 2 ln2 લખીએ કઈ. ઓકે,
અને r/l એટલે તમારો સમય અચળાંક થઈ જાય ને આપણે ટાઉ, તો ટાઉ બરાબર 2ln2 અને અવરોધ સમય કેટલા આપ્યો છે 4, એટલે કે ln2/2 શું જવાબ આવશે તમારે? એવો કેમ જવાબ નથી આપેલો? બરોબર, આપણે કઈ ઊંધું કર્યું છે? ઓકે ઓકે, અહીંયા ઉલટું લખ્યું છે ને, ટાવ ઉલટો લખ્યો છે ને, l/r આવે ને, ઓકે. તો આ શું થશે તમારે 1/τ, એટલે કે t/τ બરાબર 2ln2, તો ટાઉ બરાબર તમારે શું આવશે 2ln2 નીચે જશે અને આ 4/2ln2, એટલે કે અહીંયા 2/ln2, એટલે ઓપ્શન નંબર બી. ઓકે, ચાલો આગળનો MCQ. હા, નીચે લાવવાનું છે. એલ લંબાઈ ધરાવતું સાદું લોલક છે ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબ રાખીને 2θ ખૂણે દોલનો કરે, એટલે એક બાજુ θ, પછી આ બાજુ પાછો θ ખૂણો હોય આ રીતના. ઓકે, તો મહત્તમ EMF, મેક્સિમમ EMF. ઓકે, આપણે આખું કરાવતા હતા, આખું ગોળ વર્તુળ કરાવતા હતા ને, BLV કરતા હતા. હવે તમારે અડધું કરાવવાનું, અડધું નહીં પણ θ ખૂણા ઉપર કોઈ પણ ખૂણે કરાવવાનું છે. ઓકે, તો શું કરશું? આપણને ખબર છે વેગ ગોતવો પડે ને, BLV. આપણે શું કરીએ BLV, તો વેગ ગોતવો પડશે. તો વેગ કેટલો થાય? આપણે આ વારાઘડે કરીએ છીએ h, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર, ½mv² બરાબર mgh. h ગોતવો પડે, h કેટલો થાય? આ l હોય તો પાસેની બાજુ l cos θ, એટલે શું લખાય l બરાબર l cos θ પ્લસ h બરાબર l1 - cos θ. ઓકે, તો l1 - cos θ 2 sin² θ/2. ઓકે, ઊંચાઈ મળી ગઈ, તો વેગ મળી જાય ને. હવે એમ ઉડી જાય, તો v² બરાબર 2gh, તો v બરાબર √2gh. મૂકો ચાલો, √2g10h. 2l લંબાઈ આપેલી છે. ઓકે, l ના સ્વરૂપમાં જ છે, 2l sin² θ/2. ચલો વર્ગમૂળ કાઢો. ઓકે, g નો g રહેવા દેવાનું છે, 10 કાઢી નાખીએ આપણે, g કરી નાખીએ પાછું. તો 2 અને 2 એટલે અહીંયા 2 નીકળી જાય, એક sin θ/2 નીકળી જાય, તો અહીંયા √gl વધશે. આ તમારે વેગ આવી ગયો. ચાલો EMF E બરાબર BLV. હા, તો B તમને આમ નામ રહેવા દેવાનો, L આમ નામ રહેવા દેવાનો. વેગ તમને અહીંયા મળી ગયો કે 2 sin θ/2 ને √gl. આવું થાય, એટલે 2BL એ ઓપ્શન થશે, ઓપ્શન નંબર એ. આગળ હવે બધા ગ્રાફ વાળા દાખલા. ગજિયા ચુંબકને અચળ વેગથી કોઇલની તરફ ગતિ કરાવતા ઉદ્ભવતા EMF વિરુદ્ધ સમયનો આલેખ. એક ધન આવશે, એક ઋણ આવશે. એક અંદર જાય ત્યારે વધે ને બહાર આવે ત્યારે ઘટે બધું, એટલે કયો ઓપ્શન આવશે? બી થશે. પછી 4.6 ઇન્ડક્ટરનાથી પ્રવાહ પસાર કરતા આલેખ મળે છે. t બરાબર 5 થી 6 મિલીસેકન્ડ, 5 થી 6 એટલે BC વાળો ભાગ. EMF બરાબર L આપ્યો એટલે L di/dt, માઇનસ L di/dt કરો એટલે માઇનસ ઢાળ ઋણ જ છે એટલે પ્લસ થઈ જશે. 4.6 di/dt એટલે ઢાળ થાય ને,
I/T ઢાળ ગોતો ઊંચાઈ y/x તો 5 ભાગ્યા 1 હવે થાય કે નહીં એટલે 5 તો 23 આવશે ઓકે અને મિલીવોલ્ટમાં છે એટલે અહીંયા ગુણ્યા 10⁻³ આવશે નીચે છેદમાં એટલે 23 ગુણ્યા 10⁻³ વોલ્ટ ચલો પાછો દાખલો આવ્યો લૂપ છે t બરાબર 0 સમયે અચળ વેગથી ચુંબક વચ્ચે દાખલ થાય એટલે ચુંબક વચ્ચે દાખલ થશે તો EMF વિરુદ્ધ સમયનો આલેખ લૂપ અંદર જાય ફ્લક્સનો ફેરફાર થાય અંદર જાય અને બહાર આવે ડી થાય ને શું છે અંદર જાય ત્યારે ફ્લક્સ વધે એટલે તમારે EMF ઉત્પન્ન થશે EMF કેવું ઉત્પન્ન થાય અચળ વેગથી ગતિ કરાવે છે કેવી છે અચળ વેગથી એટલે EMF નો ફેરફાર અચળ હશે એટલે EMF નું મૂલ્ય અચળ આવશે પછી જ્યારે બહાર આવે ત્યારે અચળ વેગથી EMF ઘટશે ફ્લક્સ ઘટશે એટલે શું થશે પહેલા અચળ અને પછી બીજો વિરુદ્ધ દિશામાં આવશે ઓકે આવા MCQ ઘણી વખત નીટમાં પૂછાય છે ધ્યાન રાખવાનું પૂછાઈ ગયેલા છે બે વસ્તુ એક તો અચળ મૂલ્ય હોય તે વસ્તુ અને બીજી વસ્તુ જાય ત્યારે એક પ્લસ ને એક માઇનસ દિશા ઉલટાઈ જશે ચલો 10 ઓમેગાના અવરોધના કોઇલનો ફ્લક્સનો ફેરફાર તમને અહીંયા આપેલો છે I/T કરવાથી તો પ્રવાહ વિરુદ્ધનો આલેખ છે તો ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ ગોતવાનો છે I અને T આપ્યું ડેલ્ટા ફાઈ કઈ રીતે ગોતશું અવરોધ આપ્યો છે કયું સૂત્ર I બરાબર V/R એટલે V મળે હાલ V મળ્યા પછી શું કરશું હા Q બરાબર ડેલ્ટા φ/R મુકાય ડાયરેક્ટ હા તો ડેલ્ટા ફાઈ Q બરાબર શું મુકાય ક્ષેત્રફળ આ થાય ને હા તો ક્ષેત્રફળ ગોતી નાખવાનું હાફ ઓફ પાયો ગુણ્યા વેધ ડેલ્ટા ફાઈ તમારે ગોતવાનું છે ને અવરોધ 10 એટલે આ 10 ને આ ઉડી જાય અને એટલે અહીંયા 2 એટલે જવાબ 2 આવશે ડેલ્ટા ફાઈ કેટલો થશે તમારા માટે 2 ઓપ્શન નંબર એ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I આપેલો છે તો ઉદ્ભવતો EMF વિરુદ્ધ સમયનો આલેખ I છે તો શું થાય E બરાબર ઇન્ડક્ટર માટે -L di/dt ઓકે આ ઢાળ છે ઢાળ કેવો છે અચળ શું છે di/dt તમને શું આપેલું છે અહીંયા અચળ પહેલા માટે લ્યો તો અચળ કેવું છે di/dt ધન ઢાળ ધન છે ને આ પોઝિટિવ છે તો EMF કેવો આવશે નેગેટિવ અને નેગેટિવ પણ કેવો અચળ ઢાળ અચળ છે એટલે EMF પણ અચળ થાય ને બીજી બાજુ લઈએ તો એ di/dt કેવું છે ઢાળ તમારે નેગેટિવ આપેલો છે પણ EMF કેવો આવશે પોઝિટિવ પણ એ પણ કેવો હોય અચળ ઢાળ તમને અચળ આપ્યો છે ઓકે એટલે જવાબ કયો આવશે નીટમાં હવે MCQ પૂછાય સી થાય અચળ ઋણ અને અચળ ધન જો આવું ન આપેલું હોય તો પછી તમારે પહેલું ધન ને બીજું ઋણ લેવાનું જો આવું ન આપેલું હોય તો ચલો ઇન્ડક્ટર L અવરોધ R શ્રેણીમાં જોડતા બેટરી સાથે જોડતા પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ LR સર્કિટ પ્રવાહ શું થાય બી આવે ને બેટરી સાથે એટલે ચાર્જિંગની પ્રક્રિયા એટલે આમ થાય હા ડિસ્ચાર્જિંગમાં અહીંયા ન આવે ડિસ્ચાર્જિંગનો ગ્રાફ આમ આવે
ડિસ્ચાર્જિંગમાં થોડું ડિસ્ચાર્જિંગમાં વધે. ચલો અહીંયા પણ એ જ વસ્તુ આવી પાછી ફરીથી. એક કોઇલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકો તેની ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર આપ્યો છે. કેનો આપ્યો છે? ત્રિજ્યાનો. તો કયું સૂત્ર લગાડશું ઈએમએફ માટે? માઇનસ ડી બાય ડીટી. ફાઈ બરાબર શું લખાય? બી ડોટ એ, એટલે કે બી એ એટલે પાઈ આર સ્ક્વેર. ઓકે, તો અહીંયા ડી બાય ડીટી તમે કરો તો શું આવશે? પાઈ બી 2r dr બાય ડીટી. લખાય કે ન લખાય? જો આના એમસીક્યુ પણ ક્યારેક પૂછી નાખે તમને. ત્રિજ્યા તમને આપેલી હોય, ત્રિજ્યાનો ફરક કેટલી રીતે ફરે છે તે વસ્તુ પણ તમને આપે. ઓકે, તો અહીંયા તમારે શું થશે? ઈએમએફ બરાબર માઇનસ પાઈ બી અથવા તો માઇનસ 2 બી આર ઇન્ટુ ડીઆર બાય ડીટી. ડીઆર બાય ડીટી અહીંયા આપણા માટે શું થશે? ઢાળ. શું થશે? ઢાળ. ચાલો તો 0 શરૂઆતમાં જોઈએ. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, 3 ભાગ છે. ઓકે, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. આવું થાય. તો પહેલા ભાગમાં શું છે? ડીઆર બાય ડીટી કેટલું છે? 0. ઢાળ તો છે ને, શૂન્ય ઢાળ સીધું. ત્રીજા ભાગમાં પણ 0 જ છે. બીજા ભાગમાં પોઝિટિવ. ઓકે, તો જવાબ કયો થશે? ડીઆર બાય ડીટી 0 એટલે એના ઉપરથી ઈએમએફ તમે કેટલો લખી શકો? 0. ખબર પડી કે ન પડી? એટલે બે તમારે શું આવશે? જો એ બી સી ડી બધું આપી દીધું. એક વસ્તુ તમારે ખાલી લખવાની રહી. શું આવશે? જો આ પોઝિટિવ છે પણ કેવું છે? અચળ. એટલે ઈ નું મૂલ્ય શું છે? અચળ. આવું થાય. બીજી વસ્તુ, બીજા કોના ઉપર આધાર રાખે? ઈ આર ઉપર આધાર રાખે. આર શું થાય છે? એમાં વધે છે. એટલે શું થાય? આર શું થાય છે? વધે છે. આર વધે તો ઈ વધે. ઓકે, આર અચળ થી વધે છે એટલે આ પણ અચળ થી વધશે. એટલે અહીંયા ઈ ચલે છે. શું આવશે તમારે? આર. ઓપ્શન નંબર બી. ખબર પડી કે ન પડી? અહીંયા 0, અહીંયા 0. અહીંયા તમારે જો ડીઆર બાય ડીટી ઉપર પણ આધાર રાખે ને બીજું કોના ઉપર આધાર રાખે? આર ઉપર. આગળ ચલો. 5 સેન્ટીમીટર બાજુવાળી લૂપ t = 0 સમયે અચળ વેગથી અંદર દાખલ થાય છે તો ઈએમએફ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો, અંદર જાય ત્યારે વધે, પછી બહાર આવે ત્યારે ઘટે. મૂલ્ય ગોતો તો ગોતી શકો. ઈ બરાબર બીએલવી. બી તમને આપેલો છે 0.6, લંબાઈ 5/100 અને વેગ 1 સેન્ટીમીટર એટલે કે 1/100. એટલે અહીંયા 3 × 10⁻⁴. ઓકે, એટલો તમારે મેક્સિમમ વોલ્ટેજ ઉત્પન્ન થશે. ઓકે, જો ચાલ અમુક સમય પછી કેટલો છે? 1 નો વેગ છે 5 સેકન્ડ પછી કેટલો કાપે? વેગ બરાબર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો 5 સેકન્ડ પછી શું થાય? અંતર કેટલું હોય? ડી બરાબર 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર કાપે એટલે આખી લૂપ અહીં અંદર વહી ગઈ. લૂપ અંદર વહી જાય પછી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય? ન થાય ને, બધે હરખું જ રહે ને. આખી લૂપ જ આવી ગઈ, ક્લોઝ લૂપ થઈ જાય એટલે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ફ્લક્સ બી ડોટ ડી 0 થઈ જાય. ઓકે, એટલે 5 સેકન્ડ પછી તમારે શું થશે? ફ્લક્સનો ફેરફાર થશે નહીં.
ફ્લક્સનો ફેરફાર થાય નહીં, ફ્લક્સનો ફેરફાર ન થાય એટલે EMF 0. ઓકે, અને છેલ્લી 5માં બહાર આવશે ત્યારે થશે ખાલી, એટલે શરૂઆતની 5માં ને છેલ્લી 5માં ન થાય એટલે 20 સેન્ટીમીટર. ઓકે, તો આ વચ્ચેનું અંતર કેટલું કાપવાનું થશે? અહીંયા 15 સેકન્ડ થશે ને. શોર્ટમાં ડાયરેક્ટ 1 નો વેગ છે એટલે 20 સેન્ટીમીટર એટલે 20 સેકન્ડ લાગે. એટલે પહેલી 5 અને છેલ્લી 5માં તમારો ફરક પડશે. ઓકે, એટલે 15 t બરાબર 15 સેકન્ડ પછી પાછું શું થાય? લૂપ બહાર નીકળે. શું થાય? લૂપ બહાર નીકળે એટલે ફ્લક્સ બદલાય અને કેવું થાય? ઘટે. શું થાય? ઘટે. ઓકે, એટલે એ શું થશે? તમારે ઘટશે. ઓકે, અહીં આપણે 0 થી 5 નું પહેલા લખ નાખીએ. 0 થી 5 સેકન્ડ લૂપ શું થાય? દાખલ થાય. દાખલ થાય એટલે ફાઈ વધે એટલે EMF વધે. પણ કેવું? અચળ. અચળ કે વધે? અચળ કે વધે? એટલે A આવશે કે C આવશે? ઓકે, હા, A અને D. નહીં, C આવીએ કે ને કરવું હોય તો એમ કહું છું. ખબર પડી કે ન પડી આમાં પેલા? ઓકે, ચાલો આગળ જઈએ. એ જ આવે ને. ચાલો અહીંયા ચુંબકની અંદર જઈએ ત્યારે શું થાય? બોલો. બરાબર, એ આવે. અચળ મૂલ્ય નો આવે. મૂલ્ય તો અચળ મળે ને. આપણે આ ક્યાં ફરે છે? તો C આવશે ને. આ વધે થોડું છે. આપણે એવું થોડું 2 સેકન્ડને ગોતીએ, 3 સેકન્ડને ગોતીએ, એવું કઈ આપણે કર્યું છે? નથી કર્યું ને. તો ઓપ્શન નંબર C આવશે ને. અચળ આવે ને. મૂલ્ય કેવું આવશે? અચળ. પડી કે નહીં? એટલે C આવે. હે, સૂત્ર શું આવે? સૂત્ર E બરાબર માઇનસ ડી5 બાય ડીટી. EMF કઈ દિશામાં ઉત્પન્ન થાય? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. ફ્લક્સ વધતું હોય કઈ દિશામાં ઉત્પન્ન થાય? વિરુદ્ધ દિશામાં. ઓકે, BLV તો તમને મૂલ્ય આપે ને. શું આપે? મૂલ્ય આપે. જો બે ઓપ્શન, જો આ ઓપ્શન નો આપેલો હોય ને તો આ ઓપ્શન લખવાનો. ખબર પડી કે નહીં? જો આ નો આપેલો હોય તો, આ આપેલો હોય તો આ લખવાનો. વચ્ચે બે ગોળા. હા, P અને Q ને. એટલે મને ખબર ન પડે. હા, ગોળા એટલે રિંગ છે. શું છે? હાલો, રિંગ. પછી એટલે બે વચ્ચે વચગોળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં હોય તો પછી એનું ફ્લક્સ તો 0 થાય ને. ફ્લક્સનો ફેરફાર થાય ને તો EMF તો 0 ન થાય. બેનો EMF ઉત્પન્ન ન થાય તો પ્રવાહ ક્યાંથી હોય? વોલ્ટેજ બેટરીનો જોડે પ્રવાહ ક્યાંથી આવે? બેટરીનો પ્રવાહ હોય તો EMF નો હોય તો પ્રવાહ ક્યાંથી હોય? હા,
એમ સમજાણું કે ન સમજાણું? પહેલી વસ્તુ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે ફ્લક્સનો ફેરફાર થતો નથી એટલે ઈએમએફ તો 0 જ થવાનું છે. ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ આવે ને. આમાં ક્યાં આખી લૂપ 15 વાગ્યા પછી ક્યાં ફેરફાર થાય? ન થાય. એટલે આખી લૂપ 15 વાગ્યા પછી 0 થઈ ગયું. તો પ્રવાહ સરખો ન હોય ને, અલગ અલગ હશે. ઈએમએફ અલગ અલગ ઉત્પન્ન થતો હોય. લૂપ નાની મોટી હોય તો ક્ષેત્રફળ ફરક હોય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરતા હોય, લૂપ નાની મોટી હોય તો ફ્લક્સનો ફેરફાર અલગ અલગ થાય. મોટી લૂપ હોય એનું ક્ષેત્રફળ વધારે હોય, ઈએમએફ વધારે ઉત્પન્ન થાય, તો એમાં પ્રવાહ વધારે હોય કે પછી એમાં પછી ડિફરન્ટ આવે ને. મોટી લૂપ હોય તેનો અવરોધ એટલો આપેલો હોય. અવરોધ એવો થાય ને પાછો સામે પ્રવાહ ગોતો શું કરવું પડે? V/R કરવું પડે ને. અવરોધ પણ જોવો પડે સાથે સાથે એમ. ચાલો આગળ. ચુંબક આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરે. એક આવર્તકાળમાં કોઇલનો ઉદ્ભવતો ઈએમએફ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો અંદર જાય એટલે કઈ બાજુ ઉત્પન્ન થાય? n વિરુદ્ધ બાજુ થાય, એનો વિરોધ કરે એટલે એ પાછો પછી થોડોક પહેલા લૂપમાં જાય ત્યારે ધન, પછી પાછો ઋણ. શું છે તમારે આને દોલનો કરવાનું છે. શું છે? દોલનો. અહીંયાથી આમ જાય, પાછો આમ આવે, પાછો આમ જાય, પાછો આમ આવે, એ રીતનું. તો શું થશે? પેલા જાય બહાર આવે, જાય બહાર આવે એટલે ઘટે વધે, ઘટે વધે એવું થાય. ઓકે, તો ઘટે વધે, ઘટે વધે. ઓપ્શન નંબર એ જ આવશે. વિરુદ્ધ દિશામાં થવું જોઈએ પાછું. જાય ત્યારે એક પ્લસ હોય તો આવે તો પાછો નેગેટિવ. ઓકે, નીટના MCQ કેટલા છે? 55 ઓલા 30 એટલે 80 MCQ થાય ને. તો નીટના થોડાક કરી નાખીએ, બાકીના આપણે કાલે કરશું. ચાલો. એડી પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય? બદલાતું ચુંબકીય ક્ષેત્ર. ઓપ્શન નંબર ઓપ્શન એ, ધાતુની પ્લેટને બદલાતા ચુંબકીય ક્ષેત્ર મૂકવાની. આપેલ પરિપથમાં બલ્બ અચાનક પ્રકાશિત થશે જો સંપર્ક તોડતા. શા માટે સંપર્ક તોડતા? સંપર્ક તોડવી તો કેમ પ્રકાશિત થાય? સંપર્ક ન તોડવી તો શું લેવાનો થાય? શું થાય? ઇન્ડક્ટરમાંથી વયો જાય ને. ઓકે, ઇન્ડક્ટરમાંથી પહેલા શું છે? બેટરી જોડેલી હોય તો પેલા ઇન્ડક્ટરમાં શરૂઆતમાં કેવો હોય? અવરોધ અનંત હોય ને એમ. એટલે ઇન્ડક્ટરમાં જમા થતું હોય પછી ઓલામાં જાય. ચાલો, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપે હોય? ચુંબકીય ક્ષેત્ર 10⁻² ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 30ની ત્રિજ્યા. એક આંટો π² અવરોધ વર્તુળાકાર ગૂંચળું મૂકેલું છે. આ ચુંબકીય ક્ષેત્રને લંબ તેને વ્યાસને અનુલક્ષીને 200 RPM થી ફેરવવામાં આવે તો એસી પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેટલું છે? આ તો ગણી ગયા ને આપણે π² અવરોધ વાળું. તો આગળ. આત્મપ્રેરકત્વ 40 આપેલું છે. 4 મિલિસેકન્ડમાં 1 થી 11 થતા ઈએમએફ E = LdI/dt મૂકો. ચાલો, L = 40 મિલી 10⁻³ DI 11 માંથી 1 એટલે 11 - 1 સમય 4 મિલી એટલે 4 × 10⁻³ તો આવડી જાય. તો આ 4 એટલે અહીંયા 10 ને 10 ને 10 100. જવાબ આવશે તમારો 100 વોલ્ટ. આગળ. ફેરાડેનો નિયમ કયા સંરક્ષણ ઉપરથી? ઉર્જા સંરક્ષણ. 100 સેન્ટીમીટર સ્ક્વેર 50 આંટા. ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻². ટી સમયમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવતા ઈએમએફ 0.1 ઉત્પન્ન થાય તો ટી સમય કેટલો હશે?
ફ્લક્સનો ફેરફાર બી ડોટ એ કરી નાખીએ એન ડી ફાઈ બાય ડીટી એ જ કરીએ ને શું કરે એ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી અથવા તો બી એ માઇનસ 0 બાય ટી એવું પણ લખી શકો ને ડેલ્ટા ફાઈ બાય ટી એમ એન બી એ કરીએ એન આટા આપેલા હોય એટલે ઓકે આવડશે ગણી નાખીએ હાલો ને આપણે ખાલી ગુણાકાર જ કરવાનું છે ને ફટાફટ તો આ 50 બી તમને આપેલો છે 2 ગુણ્યા 10⁻2 અહીંયા 100 ગુણ્યા 10⁻4 ને સમય તમારે ઈએમએફ 0.1 ઓકે તો 50 દૂ 100 તો આ ઉડી ગયા 1000 એટલે 0.1 આવશે કેટલો આવશે 0.1 ચલો એલ આત્મપ્રેરકત્વ કોઇલની લંબાઈ અને ક્ષેત્રફળ અચળ રાખીને આટા ડબલ તો એલ ચલે છે n². આખું સૂત્ર યાદ છે એલ બરાબર શું લખીએ μ0 n² ક્ષેત્રફળના સમપ્રમાણમાં લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં એટલે શું આવશે 4 ગણું ચલો 100 મિલી હેનરી આત્મપ્રેરકત્વ ગૂંચળામાં 1 એમ્પીયરનો પ્રવાહ આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય એલ બરાબર ઉર્જા બરાબર હાફ ઓફ Li². તો હાફ અહીંયા 100 ગુણ્યા 10⁻3 અને પ્રવાહ 1 એટલે આવશે તમારે 0.05 આવો ને 50 ભાગ્યા 1000 0.05 આગળ કુલ વીજભાર કઈ બાબત ઉપર આધાર રાખે તો વીજભારનું સૂત્ર શું આવે છે ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બાય આર ફ્લક્સનો ફેરફાર અને અવરોધ એટલે કોના ઉપર આધાર રાખે ફ્લક્સનો કુલ ફેરફાર 20 આટા 25 સેન્ટીમીટર સ્ક્વેર લંબચોરસનો અવરોધ 100 છે કોઇલના સમતલને લંબ રહેલું ચુંબકીય ક્ષેત્ર 1000 છે જો 1000 ટેસ્લા પ્રતિ સેકન્ડનો ફેરફારથી બદલાય છે એટલે ડીબી બાય ડીટી કરવાનું અહીંયા ઓકે તો પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય I બરાબર V બાય R તમે પછી કરી શકો ને શું કરી નાખો I બરાબર E બાય R અને E બરાબર શું આવશે બોલો ડી ફાઈ બાય ડીટી એટલે શું કરી શકો તમે અહીંયા ડી ફાઈ એટલે કે અહીંયા ડીબી બાય ડીટી એન ને અહીંયા ક્ષેત્રફળ એ કરવું પડશે આવશે ને ફાઈ બરાબર બી ડોટ એ એન બી એ કરી નાખો અહીંયા એવું લાગે તો ચલો તો પેલા ગોતી નાખો 20 આટા ડીબી બાય ડીટી 1000 અને ક્ષેત્રફળ 25 ગુણ્યા 10⁻4 તો આ 3 ને આ 4 મીંડા આ 4 મીંડા ઉડી ગયા 25 દુ 50 અહીંયા મૂકી દો પ્રવાહમાં 50 ને અવરોધ 100 એટલે 0.5 એમ્પિયર આગળ કોઇલમાં 3 થી 2 થતા 1 મિલીસેકન્ડ કરતા 5 ઈએમએફ ઉત્પન્ન થાય તો આત્મપ્રેરકત્વ કેટલું હોય 5 મિલીસેકન્ડ એટલે 5 મિલી હેનરી હાલો એન આટા ધરાવતું આત્મપ્રેરકત્વ કોના સમપ્રમાણમાં હોય ફટાફટ n² ક્યાં ગયું ચલો આપણે હમણાં આવી ગયો ઓપ્શન નંબર સી કે ડી સી અચળ હોય 0.4 મીટર લંબાઈનો વાહક સળિયો 0.9 વેબર પ્રતિ મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં લંબ દિશામાં 7 ના વેગથી ગતિ કરે છે તો ઈએમએફ ઈ બરાબર બીએલવી 0.9 0.4 ને 7 એટલે 7 ચોક 28 એટલે 2.52 થશે ને કેટલો હશે 2.52
ચાલો, કોપરની રિંગને સમક્ષિત રાખી અક્ષ ઉપરથી ગજિયા ચુંબકને મુક્ત કરવામાં આવે તો કેન્દ્ર આગળ તેનો પ્રવેગ ઘટે જી કરતા ઓછો. આવૃત્તિ બદલાય નહીં, આપણે આવી ગયો ને. આટાનો ગુણોત્તર આપ્યો, પ્રવાહનો ગુણોત્તર પહેલામાં 2 એમ્પિયર વહે તો બીજામાં શું છે? સ્ટેપ અપ છે. પ્રાથમિક અને ગૌણ સ્ટેપ અપ હોય તો શું થાય? પ્રવાહ વધે વધે કે ઘટે? તો શું આવશે? પ્રવાહ ઘટે તો ઘટેલો તે ઓપ્શન તમને નથી આપ્યો. ગૌણ ગૂંચળાનો આપેલો છે એટલે ગૌણ ગૂંચળામાં કેવો છે? ઓછો, પ્રાથમિકમાં વધારે. કેટલો વધારે હોય? 25 ગણો હોય તો 25 દુ 50 થાય. ઓકે, જાતે ગણો સૂત્ર મૂકીને. તમારે સૂત્ર મૂકીને ગણો, હું તો આમને ગણી નાખીશ. ખબર પડી? તમારે સૂત્ર મૂકીને ગણો. ચાલો, 2 કોઇલનો અનન્ય પ્રેરકત્વ 0.005, પ્રવાહ 10 sin. સૂત્ર મુજબ આપેલો હોય તો EMF આપણે એ સૂત્ર મૂક્યું હતું પહેલા પણ. શું થાય? L di/dt. ઓકે, એટલે વિકલન કરવાનું. કરો વિકલન તો 10 sin નું વિકલન cos 1000 pi t અને 1000 pi t નું વિકલન પાછું 100 pi. ઓકે, એટલે 1 2 3 મીંડા એટલે 1 2 3 મીંડા ઉડી ગયા એટલે 5 પાઈ વધ્યું cos 100 pi t. આ તમને E આવ્યો અને E મેક્સ કેટલો થાય? 5 પાઈ આવી ગયો ને આપણે આગળ. આ તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ગોતતા આવડે? L2 આપ્યો છે તમને. આ વખતે પ્રવાહનું સૂત્ર પણ આપ્યું છે તો EMF શૂન્ય થાય ક્યારે? એ જ વસ્તુ ફરીથી શું છે? બોલો. E બરાબર L di/dt. L તમને આપેલો છે 2 મિલી હેનરી, પણ di/dt વિકલન 2 ગુણાકાર, ગુણાકારનું વિકલન, એકનું વિકલન, બીજું અચળ, બીજાનું વિકલન, પહેલું અચળ. એવું લાગે તો આપણે પહેલા વિકલન પહેલા કરી નાખીએ. ઓકે, કે E બરાબર L di/dt તમારે કરવાનું છે તો di/dt આપણે પહેલા કરીએ. શું છે? પહેલું અચળ t² અચળ, બીજાનું વિકલન e⁻t અને -t નું વિકલન -1 પ્લસ બીજું અચળ, પહેલાનું વિકલન ઘાત આગળ 1 ઘાત ઓછી. આવું થાય. મૂકી દો અહીંયા. E બરાબર L 2 ગુણ્યા 10⁻³ L પણ કંઈ કામનો છે નહીં. ઓકે, ગુણ્યા તમે લખી નાખો. ચાલો અહીંયા શું છે? -t² e⁻t પ્લસ 2t e⁻t બરાબર કેવું કરવાનું છે? 0. EMF શૂન્ય થતા કેટલો સમય લાગે? તો આ તો છેદમાં વહી જાય એટલે એ તો ઉડી જવાનું છે. e⁻t પણ વહી જાય -t તો શું છે? t² બરાબર 2t એટલે કે t બરાબર કેટલો આવશે? 2 સેકન્ડ. એટલે જવાબ આવશે 2 સેકન્ડ. R અવરોધ સૂત્ર Q ∆ϕ/r. ચલો, 40 આત્મપ્રેરકત્વ છે. અવરોધ તમને 8 આપેલો છે. 2 વોલ્ટની બેટરી સાથે જોડતા સમયચલાંક ટાઉ બરાબર L/r. 40 ભાગ્યા 8 પંચા 40. આ પણ આવી ગયો આપણે પહેલા. ચલો, આકૃતિમાં બંધ લૂપ છે. ફ્લક્સનો ફેરફાર થવાથી ઉદ્ભવતો EMF V છે. Q વીજભારને લૂપ પર એક પરિભ્રમણ કરાવતા કેટલું કાર્ય થાય? ઓપ્શન ખાલી આપણે ઓલા આપેલા છે. ઓપ્શન કાઢી નાખો. હા, કાર્ય શું લખીએ? લૂપ Q વીજભારને પરિભ્રમણ કરાવે V વોલ્ટ ઉપર તો W બરાબર QV લખીએ ને.
આરઈનું સૂત્ર ક્યુ ઇન્ટુ વી આવી ગયું. ટ્રાન્સફોર્મરનો કોર લેમિનેટેડ કરેલો હોય કારણ બે 8 હાથમાં પકડી તો બે ગૂંચળાને એકબીજાની નજીક એવી રીતે ગોઠવવામાં આવે છે કે એક ગૂંચળાનું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંપૂર્ણપણે સંકળાયેલું છે, મતલબ કે એક આવશે. તો બે ગૂંચળા વચ્ચેનો અનન્ય પ્રેરકત્વ એમ કેટલો લખાય? કે √ L1 L2. ઓકે, એટલે અહીંયા તમારું આવશે √ 8 × 2 16 એટલે કે 4 મિલી હેનરી. ઓકે, બધું જાય એટલે K1 થાય. ચલો, ટ્રાન્સફોર્મર એસી મેઇનનો વોલ્ટેજ 0.5 હોય તો કાર્યક્ષમતા તમારે ગોતવાની છે. આઉટપુટ બાય ઇનપુટ. હા, ઇનપુટ તમને આપેલું છે, આઉટપુટ પણ આપેલું છે. ગોતો શું થાય? ઈટા બરાબર આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ કેટલું છે? ઉપયોગથી 100 વોટનો બલ્બ યુઝ કરીએ છીએ ને, એટલે આઉટપુટ તમારે 100 વોટ હશે. ઇનપુટ વોલ્ટેજ આપ્યો છે, પ્રવાહ આપ્યો છે, એટલે 220 ગુણ્યા 0.5 એટલે કે 110 ગુણ્યા 100 કરી નાખે એટલે ટકાવારી આવી જાય. તો 100 ગુણ્યા 100 ભાગ્યા 110 ટકા 110 એટલે 90% થાય ને, થોડુંક ઓછું એમ. ચલો, ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા 50 અને 1500 સ્ટેપ અપ થયું. ઓકે, સંકળાયેલું ફ્લક્સ φ બરાબર φ0 પ્લસ 40 હોય તો ગૌણ ગૂંચળામાં કેટલો વોલ્ટેજ થાય? વોલ્ટેજ ગોતવાનો છે. ફ્લક્સ તમને અહીંયા આપ્યું છે, બોલો. પ્રાથમિક ગૂંચળાનું ફ્લક્સ આપ્યું તો ફ્લક્સ, તો પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ તો મળી જાય. ઈપી બરાબર શું લખાય? dφ/dt. φ એટલે વિકલન ડાયરેક્ટ 4 મળી જાય કે નહીં? ઓકે, બહુ લાંબુ નથી કાંઈ, આ 4 મળી ગયું બસ. તો પહેલાનો 4 હોય તો બીજાનો કેટલો હોય? વોલ્ટેજ વધારો કેટલા ગણો કર્યો? 30 ગણો થાય ને. શું લખાય? EP બરાબર NS/NP. તો ES બરાબર કેટલું થાય? ES તમને આપેલો છે 4, અહીંયા 4 ને NS 1500 ભાગ્યા 50 તો 30 ગણું થાય તો 4 તરી 12 120 વોલ્ટ. ક્યાં બોલતી એક પેજ એડ થઈ ગયું છે. ચાલો, લાંબા સોલેનોઇડમાં આટાની સંખ્યા 500 છે, તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા સોલેનોઇડના દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 4 × 10⁻³ છે. સો સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ કેટલું હશે? N5 બરાબર ચલે છે I, એટલે L બરાબર N5/Y. N 500, ફ્લક્સ 4 × 10⁻³ અને I પ્રવાહ 2 એટલે 2, 500 દુ 1000 એટલે 1. કેટલો આવશે? 1. આગળ ચાલો, આગળનો ફ્લક્સ ગોતવાનું છે. ફ્લક્સનું ડાયરેક્ટ સૂત્ર (0.02). આગળ વર્તુળાકાર વાહક લૂપને સમતલ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રહે તેમ રાખેલું છે 0.4 ટેસ્લા. તો કોઈક રીતે લૂપની ત્રિજ્યા 2 mm પ્રતિ સેકન્ડ, મેં તમને કીધું હતું ને ત્રિજ્યામાં ફરક, dr/dt
ના અચળ દળથી સંકોચવામાં આવે છે તો લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર થાય ત્યારે ઉદ્ભવતું EMF E બરાબર -dφ/dt અને phi બરાબર આપણે કર્યું હતું એ ફરીથી એક વખત તમને સમજાવી દઉં. B ડોટ A એટલે કે પાઈ r સ્ક્વેર dφ/dt કરો. આટા તમને અહીંયા એક આપેલા નથી એટલે ચાલશે. B પાઈ અહીંયા 2r dr/dt આ વસ્તુ તમારે અહીંયા મૂકવાની થાય તો શું આવશે અહીંયા 2 પાઈ rb dr/dt તો 2 પાઈ ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે એટલે 2 ગુણ્યા 10⁻2 b 0.04 dr/dt 2 mm છે એટલે 2 ગુણ્યા 10⁻3 ઓકે તો પાઈના સ્વરૂપમાં જ લાવવાનું છે તો 2 દુ 4 દુ 8 8 ચોક 32 3.2 પાઈ મ્યુ હોવું છે ને માઇક્રોવોલ્ટ ઓકે ચાલો લંબચોરસ ચોરસ વર્તુળ અને ઉપવલય આકારની લૂપ v બરાબર vi ના વેગથી બહાર આવે છે તો ચુંબકીય ક્ષેત્ર ઋણ z દિશામાં એટલે કે અંદરની દિશામાં થયું તો કઈ લૂપમાં ઉદ્ભવતું EMF સમાન ના હોય? જો 4 શેપ છે, એક ચોરસ લઈ લો, એક લંબચોરસ લઈ લો. આવું થાય. દાખલા કે બંનેની લંબાઈ સરખી હોય, શું હોય? લંબાઈ સરખી. દાખલા કે એટલું ક્ષેત્રમાં અહીંયા પ્રવેશે તો આપણે એટલું પ્રવેશે તો કપાયેલું ફ્લક્સ કેવું હશે? બંનેમાં સરખું હશે. આવું થાય ને. એટલે ચોરસનો વેગ સમાન હોય એટલે કાપેલો EMF કેવો આવશે? સમાન આવશે. શું થાય? ચોરસ અને લંબચોરસના વેગ સમાન હોય તો શું થાય? ઉદ્ભવતું EMF પણ કેવું હશે? સમાન હશે. પણ વર્તુળ અને લંબગોળ લ્યો. ઉપર એટલે લંબગોળ થયું ને એક પ્રકારનું. શું હશે? લંબગોળ હશે. દાખલા આ વર્તુળ લીધું અને એક લંબગોળ લ્યો તો શું ફરક પડે? દાખલા અહીંયાથી એટલું કાપો, અહીંયાથી એટલું કાપો, જો આ ભાગ અલગ થયો. ખબર પડી કે ન પડી? તો શું થશે? રેખા સમાન હોવાથી શું થાય? EMF સરળ થાય કે અલગ થાય? અલગ આવશે ને. શું થાય? ક્ષેત્રફળ સમાન ન થાય. શું થાય? સમાન ફ્લક્સ થશે નહીં એટલે EMF સમાન ના હોય. ઓકે એટલે શું આવશે તમારે? વર્તુળ અને ઉપવલય. આગળ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ 220 વોલ્ટ, આઉટપુટ 440 વોલ્ટ અને 2 પ્રવાહ એટલે આઉટપુટ કેવું થયું? ડબલ વોલ્ટેજ થયો. પણ આ વખતે તમને કાર્યક્ષમતા આપેલી છે 80%. તો પ્રાથમિક ઉચલામાં પસાર થતો પ્રવાહ કેટલો છે? પ્રાથમિકનો પ્રવાહ કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ બાય ઇનપુટ. હેલું જ છે. આઉટપુટ કેટલું છે? 0.8. આ તો આવી ગયો ને આપણે પહેલા લગભગ 440 ગુણ્યા 2 અને ઇનપુટમાં છે તમારે 220 ગુણ્યા I ગોતવાનો છે તો આ 2 એટલે I બરાબર 2 અને 2 4 4/8 ને ઉપર 10 એટલે 5 એમ્પિયર. કેટલો આવશે? 5 એમ્પિયર. આ પાછો આવ્યો. ઓકે ખબર પડી કે ન પડી? dr/dt. ચલો આ એક વસ્તુ ગણી લઈએ પહેલા. ગણો ચાલો આ વખતે. મેં તમને 2-3 ગણાવી દીધા. ABCD
ડાયરેક્ટ ખબર પડે ને આમાં થોડું એટલું બધું ગણવાની જરૂર પડે 3-4 દાખલા તો ગણી ગયા શું જવાબ આવશે એ પેલામાં અચળ છે ધન છે એટલે ઈએમએફ કેવો આવશે એનો ઋણ શું થાય સૂત્ર E બરાબર -L/dt ઓપ્શન નંબર તમારો આવશે એ ચલો અહીંયા I વિરુદ્ધ T આપ્યો છે ફ્લક્સનો ફેરફાર આવી ગયો ચલો આમાં આ લેખ શું જવાબ શું આવે પણ ABCD D મેં તમને કીધું માઇનસ નો આપેલો ત્યારે પ્લસ વાળો લેવાનો ઓકે અચળ વાળો લેવાનો મતલબમાં અચળ વાળો કયું છે ડી ચલો પ્રવાહ ગોતો હાલો ચલો ફટાફટ I બરાબર V/R અને E બરાબર શું આવશે -d∅/dt એ પણ કેટલા છે t = 2 સેકન્ડે તો ફ્લક્સનો ફેરફાર કરો તો ઘાત આગળ એક ઘાત ઓછી 100t એટલે શું આવશે અહીંયા 100 ગુણ્યા 2 એટલે કે 200 તો પ્રવાહ કેટલો થાય 200 ભાગ્યા અવરોધ 400 એટલે 0.5 એમ્પિયર ચાલો છેલ્લો દાખલો બોલો તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે પ્રેરિત ઈએમએફની દિશા બદલાવાની આવૃત્તિ પ્રેરિત ઈએમએફ કેટલી વખત બદલાય એક પરિભ્રમણમાં તમને આપેલું છે પ્રતિ પરિભ્રમણમાં ઈએમએફ કેટલી વખત બદલાય 4 વાર બદલાય 2 વાર કઈ રીતે શું થાય ઈએમએફ છે શું થાય ઈએમએફ નું સૂત્ર આપણે શું લખીએ છીએ E0 sin omega t એટલે આલેખ કેવો આવશે આ રીતનું આમ કંઈક આવે આમ આવું થાય ને તો શું થાય દાખલા કોઈ પણ એક લ્યો આ એક પરિભ્રમણ થયું અહીંયા કેવું છે પ્લસ અહીંયા માઇનસ તો શું છે પ્લસ માંથી માઇનસ એક વખત માઇનસ માંથી પ્લસ એક વખત એટલે કેટલી વખત ફરક પડ્યો નિશાનીમાં 2 વાર થયો જવાબ શું હશે એક પરિભ્રમણમાં 2 વખત ફેરફાર થાય કે એક પ્લસ માંથી માઇનસ માઇનસ માંથી પ્લસ ઓકે